પ્રિય મેષ રાશિ, તુલા રાશિમાં ચંદ્રની હાજરી આજે તમારી સ્પર્ધાત્મક અને આક્રમક બાજુને બહાર લાવી શકે છે. આજે તમે ઉર્જાથી ભરપૂર હશો, તેથી આ ઉર્જાનો સકારાત્મક પરિણામ માટે ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. તેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સલાહ આપે છે. જો પરિસ્થિતિની માંગ ન હોય તો વધુ પડતા આગ્રહી માંગણી કરનાર અને આક્રમક બનવાનો પ્રયાસ કરશો નહીં જ. આજે તમારા હંકારને તમારા પર હાવી થવા ન દો. તમારી વિવેક બુદ્ધિ અને સમજદારી અંધ આક્રમકતા પર વિજય મેળવે. દિવસ માટે તમારા શુભ કલાકો સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધીના છે. આ સમયને મહત્વપૂર્ણ કાર્યો અને મીટિંગ્સ માટે આરક્ષિત રાખો. વાઇન રેડ આજે તમારા માટે ભાગ્યશાળી રંગ છે. વર્ષ 2026માં શનિનો પ્રભાવ પ્રભાવી હોવાથી સુરક્ષા અને સ્પષ્ટતા માટે પ્રકૃતિમાં સમય વિતાવવો એ એક સારો ઉપાય છે. પ્રિય વૃષભ રાશિ, ચંદ્ર તુલા રાશિમાં હોવાથી તમારામાંથી કેટલાકને તમારા આવશ્યક મૂલ્યો પર ઊંડાણપૂર્વક વિચાર કરવાની પ્રેરણા મળી શકે છે. તમારે આ શોખને અનુસરવા જોઈએ કારણ કે તે તમને અંદરથી ખુશ અને સંતુષ્ટ કરશે. કામમાંથી વિરામ લો અને તમારા મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવો. સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. લાલ રંગનો ઘેરો શેડ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે રાહુ તમારા ચાર્ટ પર પ્રભુત્વ ધરાવતો હોવાથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સંબંધોમાં સુમેળ જાળવવા માટે ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપે છે. ઉપાય: આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિ, આજે ચંદ્ર તુલા રાશિમાં પ્રવેશ કરતો હોવાથી તમે તમારી જાતને આસપાસના લોકોને કોઈ ગુપ્ત હેતુ વિના મદદ કરતા જોશો, ફક્ત તમારા અંતરાત્માને મળતી સારી ભાવના માટે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર સંબંધો તમારી પ્રાથમિકતાઓની યાદીમાં ટોચ પર હશે. તમે તમારા પ્રિયજનો સાથે હોવ ત્યારે મળતી બંધનની ભાવનાનો આનંદ માણશો, પછી ભલે તેઓ તમારા નજીકના હોય કે તમે પહેલાં ક્યારેય ન મળ્યા હોય. તમારા દિવસનો શક્ય તેટલો આનંદ માણો. તમારા બધા પ્રયત્નોમાં સફળતા સુનિશ્ચિત કરવા માટે ચાંદી ધારણ કરો. મહત્વપૂર્ણ નિર્ણયો માટે બપોરની આસપાસનો કોઈપણ સમય આદર્શ છે. ગુરુ ગ્રહ 2026 દરમિયાન વિસ્તરણ લાવતો હોવાથી કોઈ ખાલી જગ્યા અથવા ખાલી જગ્યાનો ઉપયોગ કરવાથી સમૃદ્ધિની તકો આકર્ષિત થઈ શકે છે. ઉપાય: સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિ, તુલા રાશિમાં ચંદ્રનું ગોચર તમારામાંથી કેટલાક પર નકારાત્મક અસર કરી શકે છે, જેના કારણે તમે અસંતુષ્ટ અને અશાંત અનુભવી શકો છો. પ્રિય કર્ક રાશિ, તમારો મુદ્દો રજૂ કરવા માટે તમારે વાકપટુ હોવું જોઈએ અને તમારી ધીરજ ગુમાવવાથી મદદ મળશે નહીં. આજે નમ્ર અને વિનયી રહેવું તમારા માટે શ્રેષ્ઠ છે. યાદ રાખો કે આ માત્ર એક અસ્થાયી તબક્કો છે જે ઝડપથી પસાર થઈ જશે. આજ માટે તમારો ભાગ્યશાળી રંગ સફેદ છે. બપોરે 2 થી સાંજે 4 વાગ્યા સુધીનો સમય તમારા માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. આ વર્ષે ગુરુ તમારી ઊર્જાનો વિસ્તાર કરી રહ્યો હોવાથી એક ખાલી જગ્યા પહેરવાથી તમારી અંતર્જ્ઞાનને માર્ગદર્શન મળી શકે છે અને એક ખાલી જગ્યા ભાવનાત્મક ભારેપણું દૂર કરી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ ઉપાય સૂચવે છે. જૂના મિત્રોને મળો. પ્રિય સિંહ રાશિ, આજે ચંદ્ર તુલા રાશિમાં હોવાથી તમારા જીવનમાં પરિવર્તન આવવાનું છે. જો તમને લાગે કે તમે જીવનમાં સારી રીતે સ્થાયી થયા છો અને હવે વધુ કોઈ ફેરફાર નથી જોઈતા, તો આ સમય છે કે તમે માનસિક રીતે તમારી જાતને પરિવર્તન માટે તૈયાર કરો. અને જો તમારી પાસે ઘર બદલવાની કોઈ યોજના હોય તો આ યોગ્ય સમય છે. તમને આજે જાણવા મળી શકે છે કે તમારે તમારું ઘર બદલવું પડશે. જો તમારી આવી કોઈ યોજના ન હતી અને આ સમાચાર તમને પરેશાન કરે છે, તો ચિંતા કરવાની કોઈ વાત નથી. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે કે આ પરિવર્તન તમારા માટે ફાયદાકારક રહેશે. તેથી વધુ વિચાર્યા વિના તેને સ્વીકારો, કારણ કે ભવિષ્યમાં તે તમારા માટે જે કંઈ લાવશે તેનાથી તમે ખુશ રહેશો. આ વર્ષે રાહુની છાયા ઉર્જા પ્રબળ હોઈ શકે છે. સુરક્ષા અને સ્પષ્ટતા માટે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને પુસ્તક વાંચવાની સલાહ આપે છે. પ્રિય કન્યા રાશિ, તુલા રાશિમાં ચંદ્રની હાજરી આજે તમારા માટે શુભ ન હોઈ શકે. આ ગ્રહ ગોચર તમને ઉર્જા અને આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવ કરાવે છે. પરિણામે આજે તમે કેટલાક મુદ્દાઓનો સામનો કરવામાં અનિર્ણાયક રહી શકો છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે કે તમારા નજીકના અને જેના પર તમે સંપૂર્ણ વિશ્વાસ કરો છો તેવા કોઈની સાથે વાત કરવી મદદરૂપ સાબિત થઈ શકે છે. તેમના સૂચનો પ્રત્યે ખુલ્લા રહો અને તે તમને દિવસભર મદદ કરશે. દિવસનો તમારો અનુકૂળ સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધીનો રહેશે. ગુલાબી રંગ આજે તમારા માટે ભાગ્યશાળી રંગ હશે. આ વર્ષે શનિનો પ્રભાવ ધીરજની કસોટી કરી શકે છે. એક યોગ્ય પેન્ડન્ટ પહેરવું દ્રઢતાને ટેકો આપે છે. ઉપાય: એક નવો શોખ અજમાવો.
પ્રિય તુલા રાશિ, આજે ચંદ્ર તુલા રાશિમાં હોવાને કારણે આજનો દિવસ બહુ ઉત્પાદક ન હોઈ શકે. તમે પરિવાર અને મિત્રોથી ઘેરાયેલા રહેવા ઈચ્છશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે કે તમે આરામ કરવા અને તાજગી મેળવવા માટે આજે થોડો વિરામ લઈ શકો છો અને એક ટૂંકી યાત્રાનું આયોજન કરી શકો છો. જો તમે વ્યક્તિગત અથવા વ્યવસાયિક રીતે કંઈક નવું શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આજનો દિવસ તેના માટે આદર્શ છે, કારણ કે તારાઓ તમારા પ્રયત્નોમાં તમને ફળદાયી પરિણામો આપશે. આજે ગુલાબી રંગ તમને સારા નસીબ અને સમૃદ્ધિ લાવશે. બપોરે 1 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય તમારી નવી યોજનાઓ શરૂ કરાવો અને સફળતા સુનિશ્ચિત કરવા માટે આદર્શ છે. શનિની તીવ્ર ઉર્જાને નિયંત્રિત કરવા માટે ઉપાય: નિયમિતપણે વ્યાયામ કરો. પ્રિય વૃશ્ચિક રાશિ, કોઈ અજાણ્યા કારણસર તુલા રાશિમાં ચંદ્ર તમને અસ્વસ્થ કરી રહ્યો છે, પરંતુ તમારે પાછા લડવું પડશે અને તમારી જાતને આ અપ્રિય સંવેદનામાંથી બહાર કાઢવી પડશે. તમારા તણાવનો સ્ત્રોત ગમે તે હોય, તેના પર પ્રતિક્રિયા આપવાને બદલે ફક્ત તમારી લાગણીઓને ધ્યાનમાં લો. સમસ્યાઓ જીવનનો અનિવાર્ય ભાગ છે. તેમને આત્મ-સુધારણાની તકો તરીકે જુઓ. શાંત મન તમને દિવસભર સરળતાથી પસાર કરવામાં મદદ કરશે. બપોરે 2 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. ગ્રે રંગ તમારો ભાગ્યશાળી રંગ છે. આ વર્ષે શનિના કેટલાક તીવ્ર તબક્કાઓને કારણે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને ભાવનાત્મક સુમેળ વધારવા માટે સુખદ સંગીત સાંભળવાનું સૂચવે છે. પ્રિય ધન રાશિ, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ ભવિષ્યવાણી કરે છે કે આજે તમને તમારા નજીકના લોકો સાથે સમય વિતાવવો ગમશે. તુલા રાશિમાં ચંદ્રનું ગોચર તમને તમારા પ્રિયજનોની જરૂરિયાતો પ્રત્યે સચેત અને સંવેદનશીલ બનાવે છે. જે લોકોની તમે કાળજી લો છો, તેમની સાથે સમય વિતાવવાથી આજે તમને આનંદ અને ખુશી મળશે અને તમને સંતોષ અને હેતુની ભાવના પ્રાપ્ત થશે. તેમને તમારી કાળજી અને પ્રેમ વ્યક્ત કરવાના માર્ગો શોધો અને આ એક ઉત્પાદક અને સારો દિવસ હશે. દિવસ માટે તમારા શુભ કલાકો બપોરે 2 થી સાંજે 4 વાગ્યા સુધીના છે. લીલો રંગ આજે તમારા માટે ભાગ્યશાળી રંગ છે. આ વર્ષે ગુરુ ભાગ્યમાં વધારો કરી રહ્યો હોવાથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ નવી તકો આકર્ષવા માટે કૃતજ્ઞતાનો અભ્યાસ કરવાની ભલામણ કરે છે. તમારામાંથી કેટલાક મકર રાશિના લોકો આજે પોતાના પ્રયત્નોને સકારાત્મક બાબતમાં ફેરવી શકશે. તુલા રાશિમાં ચંદ્ર તમને ઉત્સાહિત અને ઉત્સાહી અનુભવી શકે છે. તમે ભાવનાત્મક રીતે સુરક્ષિત અને સુખાકારીની વ્યાપક ભાવના અનુભવી શકો છો. જો તમે શું કરવા માંગો છો તેની વ્યૂહરચના બનાવશો, તો તમે શોધી શકો છો કે દિવસના અંતે તમે અત્યંત ઉત્પાદક બનશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને તમારા પોશાકમાં ઘેરો લાલ રંગનો સમાવેશ કરવાનું સૂચવે છે, જેથી આ કોસ્મિક ઘટનાના ઉત્સાહવર્ધક વાઇબ્સને ચેનલ કરી શકાય. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ બપોરે 3:15 પછી કોઈપણ મહત્વપૂર્ણ કાર્યને મુલતવી રાખવા સામે સલાહ આપે છે. આ વર્ષે રાહુ તમારી દિનચર્યામાં વિક્ષેપ પાડી રહ્યો હોવાથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે કે તણાવપૂર્ણ વાતચીત ટાળવાથી આંતરિક સ્થિરતા મજબૂત થઈ શકે છે. પ્રિય કુંભ રાશિ, આજે ચંદ્ર તુલા રાશિમાં એક સહાયક ગ્રહ તરીકે છે અને તમે એવી રીતે એક સમસ્યા હલ કરશો જે અન્ય કોઈ માટે શક્ય ન હોત તે જોઈને તમે આશ્ચર્યચકિત થશો. જોકે આ તમારા સામાજિક વર્તુળના કેટલાક લોકો માટે સમસ્યા બની શકે છે, કારણ કે તેઓ તમારી કાર્યવાહીથી સ્તબ્ધ થઈ જશે. તમારી સમસ્યા હલ કરવાની ક્ષમતા તમારા સામાજિક વર્તુળના કેટલાક લોકોને અસુરક્ષિત અનુભવી શકે છે. જોકે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ દ્વારા સૂચવ્યા મુજબ તમારે અન્ય લોકો શું વિચારે છે તેની ચિંતા કરવાની જરૂર નથી અને તમે આજે કરેલા અદ્ભુત કાર્ય બદલ તમારી જાતને અભિનંદન આપો. ઉપરાંત તણાવમાંથી થોડી રાહત મેળવવા માટે તમારા મિત્રોને ભેગા કરીને તેમની સાથે થોડો સમય વિતાવવો ખૂબ જ જરૂરી છે. આ વર્ષે શનિ મુખ્ય ક્ષેત્રોને આકાર આપી રહ્યો હોવાથી સુસંગતતા જાળવી રાખવા માટે કંઈક નજીક રાખો. ઉપાય: પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિ, આજે તુલા રાશિમાં ચંદ્રની હાજરી તમને સારું અનુભવ કરાવશે. આ દિવસ સંબંધો બાંધવા અને મજબૂત કરવા માટે એક મહાન દિવસ હોઈ શકે છે. તમારા પ્રિયજનો સાથે કંઈક અનોખું આયોજન કરો અને તેમને આશ્ચર્યચકિત કરો. કંઈક અલગ કરો અને જુઓ કે તે તમને કેવી રીતે તાજગી આપે છે. એમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે. કેટલીકવાર સામાન્ય કરતાં અલગ કંઈક કરવાથી તમને જીવનભરની યાદો મળી શકે છે. તો તમારા હૃદયને જે ગમે તે કરો. લવંડર રંગ આજે તમારો ભાગ્યશાળી રંગ છે. આદર્શ પરિણામો માટે બપોરે 3:30 થી સાંજે 5 વાગ્યા સુધી મહત્વપૂર્ણ બાબતોનું આયોજન કરો. આ વર્ષે શનિના મજબૂત પ્રભાવને સુમેળ કરવા માટે એક અથવાનો ઉપયોગ કરો. ઉપાય: એક સ્વસ્થ ભોજન બનાવો.